જય દ્વારકાધીશ મિત્રો। તો સવારમાં હવે ગાયો લઈને ચારવા નીકળી ગયા છે, જોઈ શકો છો। હવે ગાયો ઘડીક નદીના કાંઠે ઊભી છે। હવે ધીમે ધીમે આગળ હાલશે, તમે બન્યા રહેજો આમાં વિડીયોમાં। ગુરુ તો હવે ધીમે ધીમે વાય હલાવે છે, તમે જો જોઈ શકો છો। માલ ધીમે ધીમે હવે આમાં પડતો જાહે અને આપણે આગળ આગળ મળતા રહી। હવે આપણે આ રોડ કાંઠે સારવાની છે ગાયું, એટલે આ કાંઠામાં પડી જાય આ રોડમાં, આમાં હવે માલ પડ્યો રહે। તો ગાયું ભેંસવામાં ઉતારી દીધી છે, હવે સરશે। આજ આપણે રોડના કાંઠાઓમાં સારવાના છે, તમે જોઈ શકો છો। કાંઠાઓમાં આમાં પોળ્યું છે। ધીમે ધીમે આમાં હું અટાણે ઝાકળ ભર્યો છે, એટલે થોડુંક સરવામાં કેવરાવે છે। ભેહું તો ખાવા માંડ્યું છે, ગાવું થોડીક વિડીયો તમે છે ને કટ કરીને જોતા નહીં, પૂરેપૂરો જોવો એટલે મને થોડુંક આમાં મોટિવેશન મળે। અને ગાયું જો રોડે સરે છે, આપણે જોઈ શકો છો। સડકુમાં સરે છે, આમાં પોળક્યું જાય, ધીમે ધીમે હેલ્યું જાય। હવામાં કંઈ એવું બધું કંઈ કરતા નથી અટાણે માલ। જો હવે સડકુમાં પડી છે ગાયું ભેહું। હા વેલા વેલા ખાય બધું। હવે ગાયોને રોડમાંથી કંઈ સરવાની મજા ન આવી, એટલે આ પટ્ટુમાં લઈને આવ્યા છે આશ્રમના, તમે જોઈ શકો છો। હવે આમાં ઘડીક સૈરશે પછી આગળ જઈએ। આ પટ્ટમાં ઘડીક હવે સૈરશે, પછી આમ નદી કાંઠામાં પાળામાં રખડશે। પછી પાળે આવી ગયા છે નદીના, જોઈ શકો છો। હવે પોયળા છે, હવે આમાં સૈરશે હવે પાળે। તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોઈજો એટલે તમને મજા આવશે। બસ ધીમી હો, આગળ આગળ ફાળો જ મારો માટે। હવે નદીના કાંઠામાં પડ્યું છે ગાયું, હમણાં બાવળુમાં બધા હેલાવે। બસ હવે પાળામાં સૈરજી બપોર લગી। બસ આમાં હવે સૈરશે ગાયું।
સારું ભાળે એટલે આગળ આગળ દોડવા માંડે ઢોર. હાકલ રાખવી પડે. હું કાંઠાઓમાં નદીના કાંઠાઓમાં પોળ્યું છે ડેમના કાંઠાઓમાં. જો ભેહું આ બાજુ ગાયું સરે છે આમાં કાંઠાઓમાં. હવે બપોર ટાણું થઈ ગયું છે. તમે આગળ આગળ આમાં બન્યા રહેજો વિડીયોમાં. જોઈ શકો છો ગાયું સરે છે નદીના કાંઠાઓમાં. આ બધા આમાં પોળા છે. ડોબા પાછળ પાછળ હવે સરતા આવે છે. અમારે આ કાબરી અને લાલ અરે ઉતાવળ. ગુરી કપી લીધો આ ભૂરી. આજનો વિડીયો કેવો લાગ્યો? કાલ આપણે નવા બ્લોગમાં પાછા મળીએ. જય દ્વારકાધીશ.